નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શૈલેષ દલસાણિયા નિરંજન સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આ લેક્ચરમાં છે આપણે મેચ ધ ફંક્શન એટલે કે જોડકા જોડવાના છે. સેન્ટેન્સ આપેલા હશે, એક બાજુ છે તમને ફંક્શન આપેલા હશે અને તમારે તેને જોડવાના છે. જો અહીંયા તમે તમારી સ્ક્રીન ઉપર 3 જોડકા દેખાય છે. તમને પરીક્ષામાં પણ, બોર્ડની પરીક્ષામાં પણ તમને આ જ રીતના છે જોડકા પૂછાય છે. 3 વાક્યો હશે, એની સામે 4 ઓપ્શન હશે એટલે કે વિકલ્પ હશે, જેમાં તમારે દરેક વાક્યની સામે તમારે તેનો સાચા ફંક્શનનું નામ લખવાનું રહેશે. એટલે કે તમારે આ વાક્ય કયા ફંક્શનનું છે એ તમારે એની સામે લખવાનું. પરીક્ષામાં ઘણા છોકરાઓ આમાં એવું કરે છે, કારણ કે એને ઘણી જૂની ટેવો હોય છે. કારણ કે પ્રાથમિક શાળામાં ઘણા જોડકા એવી રીતે જોડાવે કે ભાઈ 1ની સામે સી ને 2ની સામે એ ને 3ની સામે ડી ને એવા જોડકા જોડાવે. આપણે આમાં એવી રીતે નથી જોડવાના, આપણે લખવાનું થશે. સેન્ટેન્સ લખવાનું, એની સામે તમારે એનું ફંક્શનનું નામ લખવાનું. એટલે જે આવતું હોય ABCDમાંથી જે આવતું હોય એ લખવાનું, એની સામે ડેશ સ્ક્રીન લખી નાખો તો ચાલે. પછી તમે ABCD લખો કે ન લખો તો વાંધો નહીં, પણ ફંક્શનનું નામ લખવું જરૂરી છે. જોઈએ હું પેલું વાક્ય, હી ટોલ્ડ મી ધેટ હી કુડ હેલ્પ મી. હી ટોલ્ડ મી ધેટ. હવે તમે છે ને, જો આ વાક્યને તમે એને ગુજરાતી કર્યા વગર પણ તમે સમજી જાઓ આ કયા પ્રકારનું ફંક્શન છે. તમે એ વાક્યને તમે ધ્યાનથી જોશો ને તોય ખ્યાલ આવશે. એમાં શું વાપર્યું છે? ટોલ્ડ અને ધેટ વાપર્યું છે. હવે આપણે ટોલ્ડ અને ધેટ છે એ કયા ફંક્શનમાં આવતા હતા? તો કે રિપોર્ટિંગમાં. કેમાં આવતા હતા? રિપોર્ટિંગમાં. તો આ વાક્ય કયા ફંક્શનનું છે? રિપોર્ટિંગનું છે. રિપોર્ટિંગ ઇવેન્ટ. તો આનો જવાબ કેવી રીતે લખાય? પેલા વાક્ય લખાય કે હી ટોલ્ડ મી ધેટ હી કુડ હેલ્પ મી, પછી ડેશ એની સામે એનો જવાબ લખાય રિપોર્ટિંગ ઇવેન્ટ. પરીક્ષામાં પણ તમારે આ જ રીતે લખવાનું છે. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. મેં તમને આ ખાલી જોડકા એમ જોડી નથી દેવાના કે 1ની સામે સી ને એવી રીતે નથી જોડવાના, આખું વાક્ય લખવાનું. એના પછી બીજું વાક્ય જો, પ્લીઝ લેન્ડ મી યોર બાઇસિકલ. મહેરબાની કરીને મને તારી સાયકલ આપ. હવે તમને 4 ઓપ્શન જોશો તો તમને તરત જ ખ્યાલ આવશે કે આમાં પ્લીઝનો ઉપયોગ થયેલો છે. પ્લીઝનો ઉપયોગ થયેલો છે એટલે શું આવશે? સી, મેકિંગ રિક્વેસ્ટ. કારણ કે પ્લીઝ લેન્ડ મી યોર બાઇસિકલ, મહેરબાની કરીને મને તારી સાયકલ આપ, તો શું આવશે? રિક્વેસ્ટ જ કરે છે. ત્રીજો જો, હાઉ લોંગ વિલ ઇટ ટેક ટુ ગો રાઉન્ડ રાજસ્થાન. કે રાજસ્થાન જવા માટે કેટલો સમય લાગે? સમય. તો હાઉ લોંગ છે તો શું બતાવે છે? આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન. સમયગાળા વિશે પૂછે છે, કારણ કે એમાં લોંગ લખ્યું છે, હાઉ લોંગ. ત્યાર પછીનો જોડકું છે, વોટ ઇઝ યોર નેમ. તારું નામ શું છે? તો આમાં શું બતાવે છે? તો કે સીકિંગ ઇન્ફોર્મેશન. મેં તમને કીધું હતું કે કોઈ પણ પ્રશ્નાર્થ વાક્ય હોય તો એમના જવાબમાં હંમેશા શું આવશે? સીકિંગ ઇન્ફોર્મેશન અથવા ઇન્ક્વાયરી એઝ નેચર આવી શકે. બંને આવી શકે, સીકિંગ ઇન્ફોર્મેશન અથવા ઇન્ક્વાયરી એઝ નેચર. બંનેનો ઉપયોગ થઈ શકે છે.
બરાબર, એટલે ખાસ ધ્યાન રાખજો. એના પછી I will be there at 10 a.m. I will be there at 10 a.m. કે હું ત્યાં 10 વાગે હઈશ. તો 10 વાગે ચોક્કસ સમય આપ્યો છે. શું આપ્યું છે? એક્ઝેક્ટ 10 વાગે. 10 વાગે એટલે શું આવશે? ડિસ્ક્રાઇબિંગ એન્ડ સ્પેસિફાઈંગ ટાઈમ. એના પછી છે ત્રીજા, એમાં એ અને બી બે વ્યક્તિ વચ્ચે વાતચીત થાય છે. હેલો, હાઉ આર યુ? તો બી કે છે આઈ એમ ફાઇન, થેન્ક્સ. તો જો આમાં ગ્રીટિંગ્સનો ઉપયોગ થયો છે. ગ્રીટિંગ્સ શેમાં આવે? તો કે એક્સચેન્જિંગ નાઇસટીઝ. શું આવશે? એક્સચેન્જિંગ નાઇસટીઝ. ત્યાર પછીનું છે જોડકું, ડોન્ટ મેક નોઇઝ ઇન ધ ક્લાસ. ડોન્ટ મેક નોઇઝ ઇન ધ ક્લાસ. આ કયા પ્રકારનું વાક્ય છે? આજ્ઞાર્થ છે. ડોન્ટ વડે અથવા કોઈ પણ ક્રિયાપદ આગળ હોય તો સમજી જાય. હવે આજ્ઞાર્થ વાક્ય કયા ફંક્શનમાં આવે? તો કે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. શું આવશે? ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. કારણ કે આજ્ઞાર્થ વાક્ય તો આપણે એમાં જ આવતા હતા બધા. એના પછી બીજું વાક્ય છે, સ્મિત આસ્કડ મી. જો આસ્કડ આવ્યું, આસ્કડ આવે, ટોલ્ડ આવે તો શું આવશે? રિપોર્ટિંગ ઇવેન્ટ્સ. એમ નામ ખબર પડી જાય. શું આવશે? રિપોર્ટિંગ ઇવેન્ટ્સ. ત્યાર પછી ત્રીજું વાક્ય છે, મીટ માય ફ્રેન્ડ નિતેશ. કે મારા મિત્ર નિતેશને મળો. હુ ઇઝ ફેમસ જર્નલિસ્ટ. કે જે એક ફેમસ એટલે પ્રખ્યાત, જર્નલિસ્ટ એટલે પત્રકાર, કે જે ખૂબ જ પ્રખ્યાત પત્રકાર છે. તો અહીંયા વુ વડે છે. વુ શું દર્શાવે છે? તો કે ડિસ્ક્રાઇબિંગ પર્સન. ડિસ્ક્રાઇબિંગ પર્સન બતાવે છે. વુ, વોમ, વુઝ આ બધા શું બતાવે છે? ડિસ્ક્રાઇબિંગ પર્સન બતાવે છે. એટલે એ પણ એક ખાસ ધ્યાન રાખવું. બરાબર. ત્યાર પછીનું જોડકું જોઈએ છે પાંચમું, વિરાટ હેઝ નોટ કમ્પ્લીટેડ હિઝ સેન્ચુરી યેટ. કે વિરાટ હેઝ નોટ કમ્પ્લીટેડ હિઝ સેન્ચુરી યેટ. કે વિરાટે હજુ સુધી તેની સેન્ચુરી પૂરી કરી નથી. હજુ સુધી એટલે એ શેના વિશે વાત કરે છે? સમય વિશે વાત કરે છે. તો શું આવશે? હજુ સુધી એટલે સમય થયો ને, ટોકિંગ અબાઉટ ટાઈમ. ત્યાર પછી વાય ડુ યુ યુઝ કોમ્પ્યુટર. વાય પ્રશ્ન પૂછ્યો છે, પણ પ્રશ્ન શેમાં આવે? ઇન્ક્વાયરી એઝ નેચરમાં. ત્યાર પછી ત્રીજું જો, આઈ મેટ અ મેન whose father is a doctor. whose father, whose નો જો ઉપયોગ થયો છે તો શું આવશે? ડિસ્ક્રાઇબિંગ પર્સન. મેં તમને આના પહેલાં થોડાક સમય પહેલાં જ કીધું કે who, whose, whom કે એવું હોય એટલે શું બતાવે છે? ડિસ્ક્રાઇબિંગ પર્સન. એના પછી જોઈએ મૌલિક, યુઝવલી. હવે જો તમે આ યુઝવલી ઉપરથી ન જ ખબર પડી જાય કે આ સેન્ટેન્સ કયા ફંક્શનનું છે. યુઝવલી શેમાં આવે? તો કે ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન. ફ્રીક્વન્સી. બરાબર. પછી પાછો ડાયલોગ્સ ટાઈપ છે, મીટ માય ફ્રેન્ડ નસીમ. બી કે નાઇસ ટુ મીટ યુ. તો નાઇસ ટુ મીટ યુ શેમાં આવે? તો કે એક્સચેન્જિંગ નાઇસટીઝમાં આવશે. ત્રીજું છે, મિસ્ટર મહેતા લીવ્સ નિયર ધ ટેમ્પલ. મિસ્ટર મહેતા છે મંદિરની બાજુમાં રહે છે. મંદિરની બાજુમાં એટલે જગ્યા થઈને. તો શું આવશે? ડિસ્ક્રાઇબિંગ સ્પેસિફાઈંગ લોકેશન. બરાબર. કે મંદિરની બાજુમાં રહે છે અને લોકેશન શું છે? તો કે મંદિરની બાજુમાં છે. ત્યાર પછી જો
આઈ કેન સ્પીક નાઇધર ઇંગ્લિશ નોર ફ્રેન્ચ, કે હું ઇંગ્લિશ અથવા ફ્રેન્ચ બોલી શકું છું. બોલી શકતો નથી, નકાર છે, સોરી. તો નાઇધર નોર શેમાં આવશે? અલ્ટરનેટિવ, જેમાં ટોકિંગ અબાઉટ અલ્ટરનેટિવ. શેના વિશે આવશે? ટોકિંગ અબાઉટ અલ્ટરનેટિવ. અલ્ટરનેટિવ એટલે વિકલ્પ થાય. મેં તમને કીધું આઈધર ઓર હોય, નાઇધર નોર હોય અથવા ઓર હોય, તો એ શેમાં આવશે? ચોઈસ પણ આવી શકે આમાં, અથવા અલ્ટરનેટિવમાં આવશે. એના પછી છે હાઉ લોંગ. હવે જો એના ઉપર ખબર હાઉ લોંગ, તો શું બતાવે છે? આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન, કે એના વિશે પૂછવામાં આવે છે. આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન. ત્યાર પછી છે વુડ યુ સ્વિચ ઓન ધ ટીવી. વુડ વડે છે એટલે શું બતાવે છે? મેકિંગ રિક્વેસ્ટ. કારણ કે વુડ વડે છે જનરલી શું બતાવતા હોય? મેકિંગ રિક્વેસ્ટ, એટલે વિનંતી બતાવે છે. ત્યાર પછી જોઈએ નાઇસ ટુ મીટ યુ મિસ્ટર શાહ. નાઇસ ટુ મીટ યુ એટલે હવે તો તમને ખ્યાલ જ છે. નાઇસ ટુ મીટ યુ મિસ્ટર શાહ શું બતાવે છે આમાં? નાઇસ ટુ મીટ યુ મિસ્ટર શાહ. જોકે નાઇસ ટુ મીટ યુ એ જનરલી છે એ નાઇસટીઝમાં એનો ઉપયોગ થતો હોય છે, બરાબર. પણ તમને મળીને આનંદ થયો, તો આપણે આનંદ એટલે એ એક પ્રકારનું શું છે? ઇમોશન્સ છે. એટલે અહીંયા શું આવશે? એક્સપ્રેસિંગ ઇમોશન્સ. માય મધર ઓલવેઝ ગેટ્સ અપ અર્લી. ઓલવેઝ, જો શબ્દ આવ્યો ઓલવેઝ, શેમાં આવે? એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી એન્ડ માઇનરમાં. મે એટલે કદાચ. મેં તમને કીધું મે અને માઇટનો ઉપયોગ પોસિબિલિટી માટે થાય, તો અહીંયા શું આવશે? એક્સપ્રેસિંગ પોસિબિલિટી. પછી એના પછી છે 9મું, આઈ કેન સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટલી, કે હું ફ્લુઅન્ટલી એટલે અચકાયા વગર, એમ કે હું અંગ્રેજી બોલી શકું છું. જો એના ઉપરથી ખબર આઈ કેન એટલે શું થાય? એબિલિટી. તો અહીંયા શું આવશે? એક્સપ્રેસિંગ એબિલિટી. ત્યાર પછી પીપલ યુઝ્યુઅલી શું આવ્યું? યુઝ્યુઅલી શેમાં આવે? ફ્રીક્વન્સી એન્ડ મેનરમાં, વારંવાર થતી તો યુઝ્યુઅલી આવશે. કે પીપલ યુઝ્યુઅલી ઈટ વિથ રાઇટ હેન્ડ. લોકો હંમેશા સામાન્ય રીતે જમણા હાથથી ખાતા હોય છે. ગેટ વેલ સૂન ડિયર અંકલ. ગેટ વેલ સૂન એટલે કે ઝડપથી સાજા થઈ જાઓ, ડિયર અંકલ. આમાં શું બતાવે છે? ઇમોશન્સ બતાવે છે, એક્સપ્રેસિંગ ઇમોશન્સ. તો અહીંયા મિત્રો આપણો લેક્ચર છે સમાપ્ત કરીએ છીએ. અને ખાસ ધ્યાન રાખજો, પરીક્ષામાં પૂછાશે તમારે. ઓકે, અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.